ફાઇનલી આજ આપણી ગાડી ખાલી થઈને આવી ગઈ છે. તો હું ને મારો ભાઈ બે જઈ પાર્કિંગમાં મારા કાકા તો કેટલું બને. તો મારો ભાઈ તૈયાર થઈ ગયો છે હેલ્મેટ લઈને. તો ચાલો હવે આપણે નીકળીએ. પેટ્રોલ પેટ્રોલ પુરાવા પેટ્રોલ પુરાઈને આવતો હશે પછી જઈશું આપણે કાકાને ટિફિન દેવા. ના આવી ગયો છે આપણો ભાઈ. તો ભાઈ સવારમાં સુરતમાં આટલું બધું ટ્રાફિક પણ હોય છે અને મારો ભાઈ બે નીકળી ગયા છે ઈચ્છાપુર જવા માટે. તો ભાઈ ટ્રાફિક એટલું છે. તો આપણે પહોંચી ગયા હતા જૂની સિવિલ હોસ્પિટલ પાસે અને આની આગળ આવેલી છે નવી સિવિલ હોસ્પિટલ અને આપણે જવાનું હતું ઈચ્છાપુર એટલે આપણે સીધા નીકળી ગયા. તો અમે પહોંચી ગયા હતા તાપીના પુલે અને આ પુલે આવીને તો એટલી મજા આવી ગઈ છે વાત જ પૂછોમાં. અને અહીંયા છે મંદિર તો મંદિરે બધા દર્શન કરવા આવે. તો સવારમાં તાપીના પુલે પવન પણ કઈક આવો મસ્ત આવે છે અને મજા આવી ગઈ. અમે પહોંચી ગયા હતા બ્રિજ ઉપર ને આ બ્રિજ કયો છે જે લોકોને ખબર હોય કોમેન્ટ કરજો. પહોંચી ગયા હતા હવે માછલીઘર જોતા જોતા ધીમે ધીમે જો નીકળીએ છીએ હવે. તો આપણે ઈચ્છાપુર પહોંચવામાં હતા અને ભાઈ કઈક આપને આવી ફિલિંગ આવી કે ગામડે આવી ગયા છીએ આપણે. ગાડી એટલી ફાસ્ટ ચાલે છે અને મજા જ આવી ગઈ. ભાઈ ગામડા જેવું વાતાવરણ છે અહીંયા. તો આપણે પહોંચી ગયા હતા ઈચ્છાપુર ચોકડી અને આપણે જવાનું છે કવાસ ચોકડી. તો ભાઈ અહીંથી કવાસ ચોકડી આઘું છે નહીં, બસ 5 મિનિટમાં કવાસ ચોકડી પહોંચી જઈશું. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા પાર્કિંગમાં અને સામે આપણી ગાડી પડી છે. તો આપણે પહોંચી ગયા હતા ગાડીએ અને ગાડીએ પહોંચ્યા હતા આપણા ભાઈએ કરી દીધા આપણને ભૂત જેવા. વાળ બધા ઉડાડી નાખ્યા. તો આપણો ભાઈ ગાડી આખતો હતો એટલી સ્પીડમાં એટલે કરી નાખ્યા છે ભૂત જેવા. હવે કાકાને આપી દીધા ટિફિન. પછી ગાડીને થોડું ઘણું કામ રહી જશે કામ કરીને પછી જઈશું આપણે ઘરે. ભાઈ આપણે ગાડીનો દરવાજો ખોલીને જોયું તો કાકા જ નહોતા અંદર. હવે આપણે કાકાને ગોતવા જવું પડશે. આગળ હવે આપણા કાકા આવે નાસ્તો બાસ્તો કરી લે પછી આપણી ગાડીનું થોડું ઘણું કામ બાકી છે. કામ થઈ જાય પછી જઈશું ઘરે. તો કાકા ગયા છે ડીઓ લેવા અને અમે અહીંની વાટે બેઠા છીએ. ભાઈ હુઈ ગયો છે ગાડીમાંથી લાંબો થઈને કાકાની વાટે ને વાટે. કાકા આવે ગાડીનું કામ કરી નાખ્યું. વાદળા અંધાર્યા છે. વરસાદ આવે અને આપણે જવાનું સિટીમાં પલળી જાય ન હોય એમાં એટલા માટે તો ફટાફટ કામ થઈ જાય તો નીકળી જાય. તો જો મારા કાકા આવે છે ધીમે ધીમે ડીઓ લઈને. હા અમે આવી ગયા. કરી નાખ્યું આવવામાં ડીઓ બનાવવા તો ડીઓને વાર લાગે ને. તો કાકાનો ટિફિન લઈને આવી ગયા છીએ. કાકા ટિફિન બિફિન ખાઈ લે પછી ગાડીનું થોડુંક કામકાજ છે કામકાજ કરીને પછી જઈશું ઘરે. હરિભાઈ આવી ગયા છે. હરિભાઈ ની નાસ્તો કરવાનો બાકી છે. હરિભાઈ નાસ્તો પાસ્તો કરી લે હવે કાકા રે. તો ફાઇનલી અમારી ગાડીનું કામકાજ પતી ગયું છે અને હવે અમે જઈશું ઘરે. હા તો હવે નીકળીએ ઘરે. આપડી ગાડી તો કઈ ધીમી હાલશે નહીં. ઘરે પહોંચશું તો વાવાઝોડું થઈ જાય. વરસાદ આવવાનો છે. ના આ બે ભેગા થાય એટલે મસ્તી કર્યા વગર તો હાલે નહીં. 2 માંથી એક ને 500 નાખ ને એમ કહું. કાકો દીકરો બે ભેગા થાય એટલે ગાળું બોલ્યા વગરના ને બાજા વગરના તો હાલે નહીં. ભાઈ માંગે છે કાકા પા 500 રૂપિયા ને કાકા પૈસા દેતા નથી. અમારે બધાને આવી નવી મસ્તી કરવાની હોય ભાઈ. એ પછી ટાયર ની સાઈડ કરાઈ આવશું ભાઈ. અત્યારે ગાડી અત્યારે ધોવાની હતી અને હવે આજે વરસાદ આવે એમ થાય એટલે ગાડીને તો ભંગાર માંથી લાવવાની એવી કરી નાખી જો.
હાંકવાની ત્યાર પણ વરસાદ આવે એવું થાય એટલે બધું નથી જોવાય. હું ગાડી આકું તો ગાડી સોખી રાખું ને કાકા ગાડી આકે એટલે ગોબરી કરી નાખે. એને નાખની નાખી દો ફોન તો નંબર કાને કહી દે બાય. તો આપણે નીકળી ગયા હતા કાકાને બાય બાય કહીને, અને આ સવારમાં યુરિયા ખાતરની ગાડી ભરાઈને આવી ગઈ છે. વાદળ અંધાર્યા છે, ક્યારે આપણે વરસાદ આંબી જાય કઈ નક્કી છે નહીં. આપણે ઠેઠ જવાનું છે સિટીમાં, લગભગ તો વરસાદ તો આંબી જ જવાનો છે. અને આ છે યુરિયા પાર્કિંગનો ગેટ. તો અમે પોગી ગયા હતા બોમ્બે માર્કેટ પાસે, અને ત્યાં તો વરસાદ આવી ગયો તો વરસાદમાં નાતા નાતા જવાની મજા આવી ગઈ. અને ધીમે ધીમે જાય છે, હું મારો ભાઈ બે નાતા નાતા ઘર બાજુ. અને આવો વરસાદ આવે એટલે નાવાની તો કઈક મજા જ અલગ છે. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા હતા. તમને જેમ કીધું તેમ કે રસ્તામાં વરસાદ આંબી જશે, તો રસ્તામાં વરસાદ આંબી ગયો. તો અમે અત્યારે કપડા બદલાઈ નાખ્યા. મમ્મીને એને જમવાનું બનાવી નાખ્યું. આપણા કાકી આવી ગયા છે આજ. તો તમને લોકોને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.